જોઈ લે હવે ચેપ્ટરનું પેલું નામ શું હતું? લાઇન્સ એન્ડ એંગલ્સ. તો લાઇન્સ સારું આપણે થોડુંક વસ્તુ લખ્યું છે. હવે એંગલ્સ, એંગલ બને કેવી રીતે? એંગલ બને કેવી રીતે? બે રેથી બને. અરે તમને કોન્સેપ્ટ તો જોયેલું તો છે ને કોઈ દિવસ? બે રેથી એંગલ બને? બે રે, કોઈ બી બે રે, બે દાંડા જોડાય એટલે એંગલ બની જાય. કોઈ બી બે રે હોય ને તો એંગલ નહીં બને. બાય ચાન્સ મેં એક રે આવી રીતના ડ્રો કરું અને એક રે આવી, બે લાઈનથી બી બની જાય. હા બે લાઈનથી બની શકે, ને પેલા લાઈન સેગમેન્ટથી બી બને. પણ લાઈનની અંદર રે આવી જ જાય એટલે આપણે કેવું રેથી બની જાય. પણ બે રેથી આવી રીતના બને હું એંગલ બન્યો આવ્યો જરાકને લીધે બાકી રહી ગયો ને. આ રે છે આવી રે છે પણ એંગલ બન્યો નહીં મળે. અહીંયા સેમ હોવું જોઈએ ને, એન્ડ પોઈન્ટ સેમ હોવું જોઈએ. તો હું લખું મેં આયરવા નહીં ચાલે. એમ ટુ એ કરી આપણે એવા બે રે ડ્રો કરવાના કે એનું એન્ડ પોઈન્ટ સેમ હોય. આયરવા રે છે, આ બી રે છે અને આયરવા એન્ડ પોઈન્ટ છે ને સેમ એન્ડ પોઈન્ટ. એટલે એવા બે રે કે જેનું એન્ડ પોઈન્ટ સેમ હોય તો એવી રીતના એંગલ બને. અને જે એંગલ બને ને એમાં આ રેને શું કહેવાય? મેં જોયું તો આયરવા પાછું ડ્રો કરી દે અને આર્મ કહેવાય એંગલની. આયરિયા આમ ને આમ એટલે બાજુ, જે એંગલની સાઈડ હોય ને તે. તો આયરિયા આમ અને આયરવા વર્ટેક્સ. મેં આ બાજુ આવી રીતના થોડુંક નીચે એરો મારીને લખી દઉં. વર્ટેક્સ એટલે વર્ટેક્સ એટલે આયરવા જે એન્ડ પોઈન્ટ હોય તે. આ બાજુ મેં લખ્યું જ છે, જે સેમ એન્ડ પોઈન્ટ હોય ને તેને વર્ટેક્સ કહેવાય. આવું છે. એંગલ અમારી આવે ને આયરવા સેમ એન્ડ પોઈન્ટ હોય. જે રે હોય તેને શું કહેવાય? આર્મ. આમ અને આ જે સેમ એન્ડ પોઈન્ટ હોય એને વર્ટેક્સ કહેવાય. બીજું આ હવે બસ આટલું જ આવડે. હવે છે ને એંગલના નામ કેવી રીતના આપીએ મેં તમને કહી દઉં. કોઈ એંગલ આવી રીતે લખેલું હોય તો અહીંયા પોઈન્ટ હોય એ, આ બી ને આયરવા સી. તો આ એંગલનું આયરવા એંગલ એક જ બનતું છે ને આમાં? કે ત્રણ એંગલ બન્યા કરે? એક જ છે. એક જ એંગલ આયરવા જ છે. અને આ બાજુ એંગલ બનતો જ નહીં મળે. જો આ બાજુ આપણે બીજી કોઈ લાઈન કે બીજી કોઈ સાઈડ ડ્રો કરીએ તો એંગલ બની શકે, પણ અહીંયા મેં કોઈ ડ્રો નહીં કર્યું મળે એટલે અહીંયા એંગલ બનતો જ નહીં મળે. અહીંયા એંગલ બનતો છે. આ એંગલનું નામ શું આવે? એંગલ એબીસી. બીજું કોઈને તમારે નામ લખવું હોય તો મેં કોઈ બી લખ્યું. સીબીએ. કોઈ બી એટલે અહીંયા બી વચમાં છે ને. જો મેઇન આયરવા બી છે તો બી આવવો જોઈએ. આયરવા બી ચાલે, આ બી ચાલે. કાં તો કોઈક વાર આપણે છે ને ખાલી બી એવું બી લખી મૂકીએ. સર નવ પેટર્ન લખ્યું કે આપણે નવ પેટર્ન નહીં, કાં તો ખાલી બી લખાય, કાં તો આ બસથી ચાલુ કરે ને આ બાજુ જવાય, કાં તો આ બસથી ચાલુ કરે. એસી બી થોડી લખાય. એસી બી લખે ને એ સી બી તો એ આયરવા આ એંગલ થઈ ગયો. એસી બી લખે તો આયરવા એંગલ થઈ જાય. મેં આ એંગલ સારું નથી લખતો, મેં આ એંગલ સારું લખ્યા કરું. 9 અલગ અલગ પેટર્નમાં નહીં લખું. એંગલ એમ ઓપન જ જોવા જોઈએ. હા, બંધ હોય તો બંધ હોય ને તો એ ટ્રાયંગલ હોય. તું આવું ક્યાં કરે? પણ આમાં એંગલ આયરવા છે, આ છે ને આ છે, ત્રણ અલગ અલગ એંગલ છે. બંધ એંગલ એવું નહીં કહેવાય એને. આ ટ્રાયંગલ છે, ત્રણ અલગ અલગ એંગલ છે આમાં. એટલે આ એંગલને ત્રણ અલગ અલગ રીતે લખાય. કાં તો ખાલી બી લખવું હોય તો ખાલી બી બી લખાય, કાં તો એબીસી આખું ફૂલ ફોર્મ લખ્યું છે, ABC જ લખાય. કાં તો ખાલી સીબીએ બી લખાય. કોઈક વાર છે ને ખાલી બી લખાય તો ચાલે. આમાં ચાલે ખાલી બી લખે તો? કોઈ વાર આવું હોય તો આ બાજુ એક બીજો એક પોઈન્ટ છે તો હવે ખાલી બી લખે તો ચાલે કે નહીં? બી એટલે કયા કયા? બી અહીંયા છે, બી પાસે આ બી એંગલ છે, આ બી એંગલ છે. કાં તો બંનેને કમ્બાઈન કરીને એક મોટો એંગલ બી બને. તો આના પરથી ખબર પડે કયો એંગલ? નહીં ખબર પડે હે ને. બી તો બે જગ્યા છે એટલે આવું હોય ને ત્યારે ખાલી બી નહીં લખવાનું, આખું નામ જ લખવાનું. હમણાં મેં આયરવા કાઢી નાખું. આવું હોય ને તો ખાલી બી લખે ચાલે. તો આવું છે. હવે મેં અહીંયા લખી જેમ ટાઈપ્સ ઓફ એંગલ. ટાઈપ્સ ઓફ એંગલ કઈ કઈ આવે તમે થોડુંક વિચારો.
0 ડિગ્રી 90 કરતાં વધારે, 180 કરતાં વધારે કે ઓછો, 360 કરતાં વધારે કે ઓછો? થોડુંક વિચારો તમે. એંગલ કઈ કઈ ટાઈપના હોય ને કેટલા હોય? Obtuse angle, 90 degree and 360. 90 ડિગ્રી એવું નહીં કહેવાય, રાઈટ એંગલ કહેવાય. Right angle. જો મેં છે ને સ્ટાર્ટ કરું 0 એંગલથી, 0 એંગલ એટલે 0 ડિગ્રીનો એંગલ. ડિગ્રીનું સિમ્બોલ આવું કરે નલ્લું. 0 એંગલ તમારી ટેક્સ્ટબુકમાં નહીં મળે. CBSE માં કંઈ કહેવાય નહીં, આવી બી જાય. 0 degree होएगा. Example of 1 ડિગ્રી એટલે તને ખબર ને એકદમ નલ્લું. આ તો 1 ડિગ્રી નહીં મળે, આ તો 6-7 ડિગ્રી કે 10 ડિગ્રી હશે. लाइन पर लाइन होती है. હા, લાઈન પર જ લાઈન. એ જ 1 ડિગ્રીનો એંગલ બી મેં ડ્રો કરું ને તો એકદમ બધું હરખું હરખું જ દેખાય. 1 ડિગ્રી એટલે બહુ નાનો, આ બી 2-3 ડિગ્રીનો કદાચ હશે. તો લાઈન પર જ લાઈન. આઈરિયા લાઈન, આઈરવા રે અને એના પર જ બીજું રે. જોઈએ તો મેં આઈરવા બે અલગ અલગ રેના સિમ્બોલ કરી દે. તો આઈરવા 0 ડિગ્રીનો એંગલ. એટલે તમારે મેઇન આ યાદ રાખવાનું છે. ફિગરમાંથી તમને એટલું ક્લિયર ખબર નહીં પડે. 0 ડિગ્રી, 0 એંગલ એટલે 0 ડિગ્રીનો એંગલ, બસ. આમાં સમ થાય. હું સમ આને માટે આમાં 0. હા. સ્કૂલમાં નહીં કરાવેલું, પણ આયુર્વેદ છે ને તમને 5th સ્ટાન્ડર્ડમાં કે 6th સ્ટાન્ડર્ડમાં આવેલું હશે. એટલે એ તમને એક્યુટ એંગલ એટલે 0 કરતાં વધારે અને 90 કરતાં ઓછું. મેં અહીં એક્યુટ એંગલ ડ્રો કરું કોઈ બી, આયરો એંગલ ચાલે. મેં અહીંયા લખી દેમ, કોઈ બી લખી દેમ. હું લખું? એ લખું. મેં એંગલનું મેઝરમેન્ટ 10, 20, 30 કે 45 ગમે તે હોય. સપોઝ મેં માન્યું છે કે એ છે. તો આયરો લખ્યું બરાબર છે. એની વેલ્યુ 0 કરતાં મોટી. તો આટલું નહીં જો, આ નહીં જો. એની વેલ્યુ 0 કરતાં મોટી એટલે આવું લખાય ને, 0 કરતાં મોટી છે. અને આયરો જોઈએ તો 90 કરતાં નાની છે. એટલે હવે બંને હાથે લખે તો 0 કરતાં મોટી ને 90 કરતાં નાની, આવી રીતના લખાય. 0 ને 90 ના વચમાં આવે. હવે બીજી મેં ફિગર ડ્રો કરું. આયરો એક્યુટ એંગલ છે. આયરો 90 કરતાં ઓછો છે ને. બે રીતના બહુ બધા ડ્રો થાય, બધા ડ્રો નહીં કરું. હવે મેં એક્ઝેક્ટલી 90 હોય તો શું કહેવાય? રાઈટ એંગલ. જો એક્યુટ એંગલ સારું નલ્લા છોકરા કેવી રીતના કહે ખબર? નલ્લા છોકરાને નલ્લા હોય ને તો બહુ ગમે, તો આને ક્યુટ એંગલ બોલે. અમુક લોકો એવું બોલે નાના છોકરા. મેં બી નાના છોકરાને 5th સ્ટાન્ડર્ડમાં છે ને, મેં 2-3 વર્ષ પહેલાં ભણાવેલું હતું એક સ્કૂલમાં. તો એ લોકો એવું કહેતા ક્યુટ એંગલ. ક્યુટ એટલે એકદમ નલ્લો એવું. કંઈ નહીં, ઠીક છે. મેં કીધું હવે એનો રાઈટ એંગલ એટલે એક્ઝેક્ટલી 90 ડિગ્રી. જો મેં આ બાજુ મેઝરમેન્ટ લખતો છે, 0 એંગલ એટલે 0 ડિગ્રી, એક્યુટ એટલે 0 થી 90 ની વચમાં, રાઈટ એંગલ એટલે એક્ઝેક્ટલી 90 ડિગ્રી. તો આયરુઆ છે 90 ડિગ્રીનો આયરુઆ સિમ્બોલ છે. અને આપણે લખીએ તો બી કંઈ નહીં, લખે તો બી કંઈ નહીં. હા, લખે તો બી ચાલે આવી રીતે 90 ડિગ્રી. બીજું એંગલ ગમે તેમ આવી રીતના બી આવી શકે. આ બી 90 ડિગ્રીનો છે ને, અને આ ખાલી રોટેટ કરી લખ્યો છે. રોટેટ કરી લખ્યો છે ને. હવે જો આયરુઆ સપોઝ પેપર હોય, આ કોઈ બી પેપર છે, તો અહીંયા 90 ડિગ્રીનો એંગલ બને ને. 4 અહીંયા એક બને, અહીંયા એક બને, આ બાજુ ને આ બાજુ નીચે. પણ અહીંયા 90 ડિગ્રીનો બનતો છે. મેં આને રોટેટ કરી નાખું તો 90 જ રહે ને. એંગલ તો સેમ જ રહે. એટલે આયરુઆ ખાલી રોટેટ કર્યો છે. તમને એવું નહીં લાગવું જોઈએ કે આયરો 90 છે, આ તો ફેરવાઈ ગયો. આને ફેરવી નાખું તો બી આયરો એંગલ તો સેમ જ રહે. એટલે આ બી 90 જ છે. હવે બીજું હું લખું? મેં રાઈટ એંગલ આવી ગયું 90 ડિગ્રી. 90 ડિગ્રી કરતાં મોટો હોય તેને શું કહેવાય? ઓબ્ટ્યુસ એંગલ.
ઓબ્ટ્યુસ એંગલ એટલે એનું કેવી રીતના લખે? 90 કરતાં મોટો, હા 180 180 કરતાં નાનો. એટલે આવી રીતે લખવાનું, 90 કરતાં મોટો એંગલ અને 180 કરતાં નાનો એંગલ. તો અમે કેવી રીતના લખવું? આ બાજુ મેં લખી દેમ બી, એટલે સપોઝ ઓબ્ટ્યુસ એંગલ મેં અહીંયા ડ્રો કરું પહેલાં, આવી રીતે આવશે. જો જો આવી રીતના ડ્રો કરે તો આમાં આવે, આયરો એક્યુટ આવે. પણ મેં આ લાઈન સાફ કરી નાખું અને એક્ઝેક્ટલી ઊભું કરી મૂકું તો 90, અને આને મેં હજી એમ આ બાજુ કરી દેમ તો 90 કરતાં વધી જશે. હા ને, એટલા જ બની ગયું છે. અને સપોઝ મેં અહીંયા કોઈ બી વેલ્યુ લખી દેમ બી, એટલે આની વેલ્યુ 90 કરતાં વધારે કેટલી? 110, 120, 115 કે 150 ગમે એટલી હોય, પણ 90 કરતાં વધારે આવશે ને 180 કરતાં ઓછી આવશે. હવે 180 સ્ટ્રેટ એંગલ ખબર છે તમને? હું આવે સ્ટ્રેટ એંગલ એટલે 180 ડિગ્રી. એટલે એક રે આવી રીતના છે, અને બીજું રે આ બાજુ કરે તો બહુ મોટો એંગલ થઈ જાય ને. ઓબ્વિયસ યાર. તો 150 કે એટલો જેવો દેખાતો છે તમને. પણ એમ સીધી એમ જ કરી મૂકે તો આયરો એંગલ, આયરો 180 ડિગ્રી છે. તમને કેવી રીતના ખબર પડે આ 180 ડિગ્રી મેઝર કરવા વગર? સ્ટ્રેટ એટલે. પણ બીજો ઓપ્શન એ બી છે કે આયરો 90 ડિગ્રી છે ને, અને આ બીજો 90 ડિગ્રી. તો ટોટલ આયરો કેટલું આવે? 90 + 90 કરે તો ટોટલ જ આવશે ને. 180. હા ને, એટલે આવી રીતના આયરો 180. તમને કોઈ વાર ખબર નહીં પડતી હોય તો આયરો બે રાઈટ એંગલનું એડિશન કરવાથી આયરો બને. હવે સ્ટ્રેટ એંગલ આવી ગયું 180. બાકી કયું? રિફ્લેક્સ એંગલ. રિફ્લેક્સ એંગલ એટલે શું? 180 કરતાં બી મોટો અને 360 કરતાં નાનો. તો 180 ને 360 ના વચમાં હોય તેને મેં આવી રીતના લખું. આ તો આવતો જ એક્ઝામમાં. એટલે જો એક રે આવી રીતના ડ્રો કર્યું, બીજું મેં એમ ડ્રો કરું તો રાઈટ એંગલ થાય, એમ ડ્રો કરું તો ઓબ્ટ્યુસ થાય, સીધું ડ્રો કરે તો 180 થાય. પણ 180 કરતાં બી મોટો એંગલ લેવાનો, એટલે હજી થોડુંક નીચે આવું અને તમારે એંગલ લેવાનો આયરો. હવે ઓબ્ટ્યુસમાં મેં કયો લખું? આ બાજુ મેં બી લખ્યું છે ને, તો આ બાજુ મેં સી લખી દેમ. એટલે સીની વેલ્યુ 180 કરતાં વધારે અને 360 કરતાં ઓછી, તો આવી રીતના લખું મેં. આ છે સી. 180 કરતાં વધારે આવી રીતના લખે ને, સીની વેલ્યુ 180 કરતાં વધારે અને 360 કરતાં ઓછી હોય તો આવી રીતના લખે. એટલે આમાં બંને કવર થઈ જાય. હવે બીજું શું લખવાનું બાકી રહ્યું? 360 ડિગ્રી. હા, કમ્પ્લીટ એંગલ એવું આવે? કોઈ બુકમાં આવી રીતના લખેલું હશે. ક્યાં લખેલું છે કમ્પ્લીટ એંગલ? કમ્પ્લીટ એંગલ લખેલું છે તારે સ્કૂલમાં? લખેલું કમ્પ્લીટ એંગલ? કમ્પ્લીટ એંગલ કે બીજું? શું લખેલું છે પ્લીઝ હજુ નહીં? ટેક્સ્ટ બુકમાં કમ્પ્લીટ એંગલ નથી. એટલે છે ને કમ્પ્લીટ એંગલ એવું કશે મળે નહીં, તો એ મેં વર્ડ જ કાઢી નાખું. એમ તો કમ્પ્લીટ એંગલ એટલે આખું 360 બરાબર જ છે, પણ એવું મળે નહીં તો પછી મેં લખું નહીં. જોઈ લે. હમણાં છે ને મેં લખી દે મારી વાત કોમ્પ્લિમેન્ટરી એંગલ્સ. કોમ્પ્લિમેન્ટરી એંગલ્સ એટલે તમને યાદ છે શું છે? આ 7th માં આવેલું પહેલી વાર, 9th માં પહેલી વાર નથી આવ્યું. સમ 90 ડિગ્રી. સમ એટલે એડિશન. એડિશન કેવી રીતના લખાય? જેનું એડિશન 90 ડિગ્રી હોય તે. સપોઝ આયરો એંગલ છે 40 ડિગ્રી, આયરો એંગલ છે 50 ડિગ્રી,
તો આ બંનેનું એડિશન 90 આવશે. હા. તો આ કોમ્પ્લિમેન્ટરી એંગલ કહેવાય. આનો કોમ્પ્લિમેન્ટરી એંગલ આયરો અને આનો કોમ્પ્લિમેન્ટરી એંગલ આયરો. કેમ કે આને 90 માંથી માઇનસ કરે તો આવશે ને, 90 માંથી આયરો એંગલ માઇનસ કરે તો 90 માઇનસ 40 કરે તો 50. આવશે, 90 માઇનસ 50 કરે તો આવશે. તો આનો કોમ્પ્લિમેન્ટ આયરવા છે અને આનો કોમ્પ્લિમેન્ટ આયરવા. એટલે મેં અહીંયા લખવું હોય તો લખવું કોમ્પ્લિમેન્ટરી એંગલ ઓફ 40 ડિગ્રી ઇઝ 50 ડિગ્રી. 40-50 ના બદલે કોઈ બી આપણે નંબર લખી શકીએ, બસ એનું એડિશન 90 હોવા જોઈએ. એના 50 નો પ્લસ કરો. એટલે એમ કેમ કે આનો કોમ્પ્લિમેન્ટરી એંગલ આયરવા છે એનો ફ્રેન્ડ છે. એ જ 40 ને 50 ના બદલે બીજા કયા નંબર લખવો હોય તો 30 ને પેલું 60. 30 ને 60, 30 ને 60 નું એડિશન શું આવે? 9. 30 પ્લસ 90 આવી જાય. આપણે 10 ને 80 લખીએ તો 10 ને 80, 10 ને 80, માઇનસ 10 ને 80 એડિશન 90 આવી જાય તો એ બી ચાલે. એડિશન ક્યાંથી આવે? 10 અને 80. 10 ને 80 નું એડિશન આયરવા નહીં આવે હા હા 10. એટલે એ બી ચાલી જાય એમ. તો કોઈ બી બે એંગલ જેનું એડિશન 90 આવે, 20. હા 70 ને 20 બી ચાલે. આ તમને 7th માં આવેલું હતું, મેં બધું એકદમ ડિટેલમાં નહીં લખાવું, ખાલી મેં કોન્સેપ્ટ લખાવ્યો છે. અને કોમ્પ્લિમેન્ટરી પછી સપ્લિમેન્ટરી આવે. સપ્લિમેન્ટરી એંગલ એટલે શું? અરે આ સેમ જ કોન્સેપ્ટ છે ને, સમ 90 ડિગ્રી, તો આમાં શું આવે? સમ 180. 180 ડિગ્રી. આટલું જ વસ્તુ નવું છે. સમ એટલે એડિશન. હવે પાછું મેં નહીં લખું એવું, મેં કોઈ બી એંગલ અહીંયા કયો લખું? આ બાજુ મેં લખી દઉં 130 ડિગ્રી. અને આયરો એંગલ કેટલો રાખું મેં? એડિશન 180 આવવા જોઈએ. 130 લખ્યો છે, પ્લસ કયો નંબર કરવા જોઈએ? 50. 100 પ્લસ 80. હા 100 પ્લસ 80 બી ચાલી જાય, પણ આ બે બી ચાલી જાય ને, આ બેનું બી એડિશન. 160 પ્લસ 20. હા 160 ને 20 બી ચાલી જાય. 170 એટલે plus 10. આનો સપ્લિમેન્ટરી એંગલ આયરવા અને આનો સપ્લિમેન્ટરી એંગલ આયરવા. ક્યાં લખું મેં? આવું લખવાની જગ્યા નહીં મળે. અહીંયા લખી દે મેં થોડુંક. સપ્લિમેન્ટરી એંગલ ઓફ કયું છે? 130 ડિગ્રી. 130 ડિગ્રી ઇઝ 50 ડિગ્રી. મેં સ્ટેટમેન્ટ એક જ લખ્યું છે કે આનો સપ્લિમેન્ટરી એંગલ આયરવા છે, પણ તમે અલગ રીતે બી લખી શકો. આનો સપ્લિમેન્ટરી એંગલ આયરવા બી છે જ. અને આ લખી લો.